કોઈને પણ ફોન કરો એટલે તમને સામેથી એક કોલર ટ્યુન સંભળાશે જે સરકાર દ્વારા મૂકવામાં આવી છે। કોવિડના સમયે કોરોનાને લઈને તમારે શું તકેદારી રાખવી એ કોલર ટ્યુન સાંભળીને હજુ આપણે બહાર આવ્યા છીએ ત્યાં જ જે છે એ અન્ય કોલર ટ્યુન સંભળાય છે। તમને બધાને ખબર છે કે તમને કોઈક બ્લેકમેલ કરે યા કોઈ નકલી પોલીસ યા તો કોઈ જજ બનીને કે કોઈ આઈબી યા તો ઈડીના અધિકારી બનીને જો તમને કોઈ આ બાબતે ફોન આવે તો ભરોસો કરવો નહીં। સરકારની આ કોલર ટ્યુન સાંભળ્યા પછી પણ છેતરપિંડીના બનાવ બને છે। આજે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામે આ ઘટના બની છે। એટલે મને એમ થયું છે કે એક પ્રયાસ હું પણ કરી લઉં જગાડવાનો, કારણ કે આ બધું જ સાંભળાતી તમે દિવસમાં 50 ફોન કરો એટલે 50 વાર તમને જે છે લગભગ જે છે કોલર ટ્યુન સંભળાય કે તમને કોઈ પણ આ બાબતે પરેશાન કરે તો સાવચેતી રાખવી, તમારે ધ્યાન રાખવું। પણ શા માટે ધ્યાન નથી રાખતા એના મુદ્દાસર મારે થોડીક ચર્ચા કરવી છે, જેને કહેવામાં આવે છે ડિજિટલ એરેસ્ટ। એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને ઠગવા માટે બનાવવામાં આવેલી એક પ્રકારની ઓનલાઈન ઠગાઈ છે। અને આપણી આ એક કહેવત પણ છે કે લાલીઓ લોભ વગર ન લેટે, અને બીજી એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે। બે વસ્તુ છે, યા તો તમે લાલચમાં આવો છો યા તો તમે કંઈક ખોટું કર્યું છે, તમને એક અંદર ડર બેસી જાય છે કે કોઈ પણ પોલીસનું નામ લેશે યા તો આઈબી ઈડીનું કંઈક નામ લેશે તો અંદર જે છે ફફડાટ થતો હોય છે। શા માટે થાય છે? જો તમે સાચા છો તો તમારે ડરવાની શું જરૂર છે? સામેથી વિડીયો કોલ પણ આવશે, યુનિફોર્મમાં તમને જે છે કોઈક અધિકારી બેઠેલો જોવા મળશે, જે આપણે એકી નજરે જોતા ભણેલો વ્યક્તિ પણ એમાં ચાતરી જાય કે ખરેખર આ કોઈ વિડીયો કોલમાં પણ સરકાર કહે છે કે ભાઈ ક્યારે પણ અમે વિડીયો કોલ દ્વારા કે ફોન દ્વારા આવી રીતે કોઈને પરેશાન નથી કરતા। જો એવું હોય તો કાયદેસર જે છે એ પોલીસ એની કાર્યવાહી કરતી હોય છે, એની એક સિસ્ટમ હોય છે। તમને ફોન દ્વારા કોઈ પણ વ્યક્તિ જે છે એ સરકારી કોઈ અધિકારી આ બાબતે બ્લેકમેલ ન કરે, આટલી તો સમજ હોવી જોઈએ। એટલે કોઈ પણ ફોન આવે એટલે એને તમારે સાચો માનીને શા માટે છેતરાય છે એની વિગતવાર થોડીક ચર્ચા કરીએ। ડિજિટલ અરેસ્ટ થાય કેવી રીતે છે? તો કોલ અથવા તો વિડીયો કોલ આવે છે, ઠગ દ્વારા વ્યક્તિને કોલ કરવામાં આવે છે અને પોતે પોલીસ છે, સીબીઆઈ, ઈડી, આરબીઆઈ કે કોઈ સરકારી એજન્સીમાંથી હોવાનું કહી અને ડરાવે છે। વર્ચ્યુઅલ અરેસ્ટ થાય છે। વર્ચ્યુઅલ એટલે તમે જોયું ને કે આપણા નેતાઓ જે છે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરે છે। હવે પહેલાં તો એવું હતું કે ત્યાં જઈને સ્થળ ઉપર ઉદ્ઘાટન કરવું, પણ હવે બધી જગ્યાએ ઉદ્ઘાટન એટલા બધા થઈ ગયા છે કે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન થાય કે અહીંયાથી સ્વિચ દબાવો એટલે ત્યાં કને જે છે એ ઉદ્ઘાટન થઈ જાય। પણ વર્ચ્યુઅલ અરેસ્ટ, વર્ચ્યુઅલ છેતરપિંડી પણ થાય છે। તો આ ટેકનોલોજીની જે છે એનો દુરુપયોગ છે। એઆઈ જેમ કીધું ને, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ જે છે એનો ઉપયોગ સારો પણ છે અને એનો ખરાબ ઉપયોગ પણ થાય છે। અને એમાં ઘણીવાર લોકો પોતાની રીતે એમાં જવાબદાર પણ બને છે, કારણ કે લાલચમાં ઘણીવાર આવી જાય છે કે તમને આટલા રૂપિયાની લોટરી લાગી છે, તમારે જે છે એ 10 લાખની લોટરી લાગી છે, લાખ રૂપિયા તમારે ભરવા પડશે। લોકોને એમ થાય 9 લાખ તો બચશે। એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે। હવે ધારો કે હું જયમલસિંહ જાડેજા, તો મને ફોન આવશે કે ભાઈ તમારા નામનો આ આઈ કાર્ડ જયમલસિંહ જાડેજા એ ફ્રોડમાં વપરાયો છે એટલે તમે કાયદેસર ગુનેગાર છો। હવે બોલો તમારે શું કરવું છે? એટલે સામેથી રૂપિયાની માંગ આવે। તમને જ્યારે કોઈ ધમકાવીને તમારી પાસે પૈસાની માગણી કરે છે ત્યારે સમજી લેવાનું કે એ કોઈ સરકારી માણસ નહીં હોય, કારણ કે સરકારી વ્યક્તિ જે છે એ કાયદેસરની કાર્યવાહી કરે છે, તમારી પાસે પૈસા પડાવીને કેસને દબાવશે નહીં। અને જો એવું કરે છે તો એ પણ ગુનેગાર સાબિત થશે। એટલે બિંદાસ તમારે કોઈ ચિંતા કર્યા વગર આ બાબતે કોઈ ઘટનામાં ફસાઈ નહીં જવું। તમને જે છે એ જેલમાં પૂરી દેવામાં આવશે, તમારો જે છે એ મીડિયા સમક્ષ આખો ચહેરો ઉગાડો પાડી દેવામાં આવશે, તમારી સમાજમાં બદનામી થશે વગેરે વગેરે બાબતોમાં કરી અને તમને ફસાવવામાં આવે છે। અને અન્ય ધમકીઓ શું છે તેઓ જણાવી શકે છે કે તમારું બેંક એકાઉન્ટ જામ કરી દેવામાં આવ્યું છે, અથવા તો તમારો પાસપોર્ટ રદ થઈ ગયો છે, અને પાસપોર્ટ રદ થઈ ગયો છે એટલે તમારે 100 જે છે એ ઓટીપી આવશે, તમારે ઓટીપી મોકલવાના। એટલે સાહેબ હાથે કરીને આપણે આપણી તમામ વસ્તુ જે છે એને સામે આપી દઈ છે। અજાણી કોઈ પણ લિંક તમારે ઓપન નહીં કરવાની, પછી એ વિડીયોના સ્વરૂપમાં હોય, એ લલચાવનારી સ્કીમના સ્વરૂપમાં હોય, એ સેક્સને લઈને હોય,
તો આવી કોઈ પણ જે છે એ લલચાવનારી જે લિંકો યા તો ફોટા અને વિડીયોને જ્યારે ક્લિક કરશો એટલે તમે હાથે કરીને તમારી તમામ વસ્તુ સામેવાળાને આપો છો. એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યાં સુધી તમારા ક્લિક નથી થતી ત્યાં સુધી તમારો દરવાજો બંધ છે. જેવી કોઈ પણ લિંક ફોટો વિડીયો આવે છે અને તમે જ્યારે ક્લિક કરો છો અજાણા ફોનમાંથી ત્યારે તમે સમજી લેવાનું કે એ તમારી તમામ વસ્તુ જે છે તમે ઘરના તમારા દરવાજા ખોલી દીધા છે. ત્યારબાદ ભ્રમજનક દસ્તાવેજો, ક્યારેક તેઓ નકલી અધિકૃત દસ્તાવેજ પણ મોકલાવે છે. FIR, તમને એમ લાગશે કે સાચી FIR છે, એમાં મારા નામે FIR થઈ ગઈ છે કે ભાઈ જયમલસિંહ જાડેજાના નામે અમદાવાદ, સુરેન્દ્રનગર, વડોદરા, સો એન્ડ સો, એમાં FIR ને બતાવશે એમાં કે ભાઈ તમારા નામ જોગ ફરિયાદ થઈ છે અને તમારે હાજર થવાનું છે. તો ભાઈ એની એક પદ્ધતિ છે. FIR થાય તો તમારે તમારા એડવોકેટ છે, તમારા કોઈ સલાહકાર છે, તમારા મિત્રો છે ને પૂછો. ગભરાયા વગર, સમાજમાં ખોટું લાગશે, કેવું લાગશે એવી બધી ચિંતા કર્યા વગર એને તમે એનાલિસિસ કરો કે ભાઈ આ સાચું છે કે ખોટું, અને પછી તમે એને ફસાવી દો. જે વ્યક્તિ તમને ફસાવવાની કોશિશ કરે છે ને, પોલીસમાં જઈને તમે એને અરેસ્ટ કરાવો તો તમારી સાચી જાગૃતિ કહેવાય. તો FIR, અરેસ્ટ વોરંટ છે વગેરે વગેરે કરીને પણ તમને છેતરપિંડી કરશે. પૈસા માંગશે. તેઓ કહેશે કે આ બધું જ રોકવા માટે તમારે તરત પૈસા ભરવા પડશે, જેમ કે પેનલ્ટી, વેરિફિકેશન ફી વગેરે વગેરે. ડિજિટલ અરેસ્ટથી બચવા માટેના પગલાં શું? તો કે કોઈ પણ અનધિકૃત કોલ કે મેસેજમાં પોતાની વ્યક્તિગત માહિતી, OTP, આધાર નંબર, બેંક વગેરે વિગતો ક્યારે પણ ના આપવી. OTP, આધાર નંબર, બેંક વિગતો ક્યારે પણ ના આપશો. કોઈ તમારા પાસેથી પૈસા માંગે છે તો હંમેશા ચોક્કસ તપાસ કરો. સરકારી એજન્સી વ્યક્તિગત રીતે તમારા ખાતામાં પૈસા જમા કરવા માટે ક્યારે પણ નહીં કહે. સ્થાનિક પોલીસ કે સાયબર સેલમાં રિપોર્ટ કરો. ભારતીય સરકારના સાયબર ક્રાઇમ પોર્ટલ www.cybercrime.gov.in પર ફરિયાદ કરો. આ વેબસાઇટ હું નીચે લખું છું, તમે નીચે જોઈ લેજો લાઈનમાં. ત્યારબાદ ટૂંકમાં કહું તો ડિજિટલ અરેસ્ટ એ ખોટી અને ભય પેદા કરતી ઠગાઈ છે, જેનો હેતુ તમને ડરાવીને પૈસા ઠગવાનો છે. એ સત્ય કાયદાકીય પગલું નથી. સાચી કાયદાકીય કાર્યવાહી માટે સરકાર ક્યારે પણ વિડીયો કોલ કે વોટ્સઅપ મેસેજ નથી કરતી, એટલે એના દ્વારા કોઈ પણ ધરપકડ નથી કરતી, એટલું સમજો. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ડિજિટલ એરેસ્ટ નામની સાયબર ઠગાઈની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. મિત્રો, સરહદી જિલ્લો છે તો આ તો દરેક જિલ્લામાં બની છે, પણ કચ્છમાં આ ઘટના બની છે એટલે મારે આ લાઈવ કરવું પડ્યું. જેમાં ખાસ કરીને વયસ્ક નાગરિકો એટલે કે સિનિયર સિટીઝનો છે, વડીલો છે, વૃદ્ધ અને વૃદ્ધાઓ છે, જે કદાચ પરિવારથી એકલા રહેતા હોય, બાળકો જે છે બીજી જગ્યાએ કામ ધંધો કરતા હોય યા તો નોકરીમાં દિવસ દરમિયાન એકલા હોય, આ બધું એ લોકોનું ઝાડ ગોઠવેલી હોય છે. એટલે વડીલોને ખાસ કહેજો. યા તો એ લોકો જે છે ગભરાઈ જતા હોય છે, સમાજમાં શું કેવું લાગશે, યા તો એને ટેકનોલોજીની ખબર નથી હોતી. એટલે આપણા પરિવારની જવાબદારી પણ છે. નાના બાળકોના હાથમાં મોબાઈલ નહીં આપી દેવાનું, અચાનક એ રમતા રમતા કોઈ લિંક ઓપન કરશે. એમ વડીલોને જે છે એ જ્ઞાન નથી હોતું તો તમે એને જ્ઞાન આપો, સમજ આપો. બાળકોને જે છે એ તમારે જ્યારે ફોન આપો ત્યારે તકેદારી રાખવી. આમ તો આપવો જ નહીં, કારણ કે બાળકોને ફોન આપવો જે છે ને એ ખરેખર આ તો ક્રાઇમ તો જ્યારે સાબિત થશે ત્યારે પણ બાળકોને આપણે દુશ્મન થાય છે. તો બાળકોને ફોન આપતા પહેલાં તકેદારી રાખવી. અને વડીલોને જો ફોન જ્યારે તમે આપો છો ત્યારે એને સમજ આપો કે ભાઈ આવું ક્યારે પણ આવે ત્યારે તમારે, કારણ કે એ જનરેશન ગેપ છે, આપણાથી જૂના છે, તો એમને થોડુંક એટલે ધ્યાન આપવાનું કે ભાઈ આ બાબતે કોઈ તમારે લિંક ઓપન નહીં કરવાની, કોઈ ફોન આવે તો ગભરાવાનું નહીં. પણ હમણાં તાજેતરની વાત કરીએ તો મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર ગામના 75 વર્ષીય નામ નહીં લઉં કારણ કે વળી પાછું જે છે એમને ઓળું થશે એટલે વિગત નથી, પણ 75 વર્ષીય જે છે એ વૃદ્ધાને ઠગાઈનો શિકાર બન્યા છે, જેમાં તેમણે 21 લાખ ગુમાવ્યા છે. આ પ્રકારની ઠગાઈમાં ઠગો પોતાને સરકારી અધિકારી ઓળખાવે છે, વ્યક્તિ અને જણાવે છે કે તમે કોઈ ગંભીર ગુનો જે નોંધાયો છે એમાં તમારું નામ છે, જેમ કે પૈસા, મની લોન્ડરિંગ, ડ્રગ્સ સંબંધી ગુના, અને તમને ડરાવશે. જો સહકાર નહીં આપો તો તમારી ધરપકડ થશે વગેરે વગેરે. તમે જે છે અલગ રૂમમાં જઈને વાત કરો, પરિવાર હોય ત્યારે વાત નહીં કરવાની, એમ કરીને તમને જોશે કે આ વ્યક્તિ જે છે એ કેટલો ઢીલો પડે છે. સ્ટેપ બાય સ્ટેપ કરશે. એટલે જ્યારે પણ આવું ઘટના બને ત્યારે પરિવાર સાથે ખુલ્લીને વાત કરો. એ પછી મહિલા સાથે બનેલી ઘટના હોય, વડીલો સાથે બનેલી હોય કે પરિવારના કોઈ પણ સભ્ય સાથે, પરિવારની જવાબદારી છે કે એક થઈને જે છે લડવાનું. કદાચ કંઈક ચૂક થઈ ગઈ છે તો ડર્યા વગર, ચિંતા કર્યા વગર જે છે એની સાથે લડો. પરિવાર સંગઠિત થઈને આવી ઘટના સામે લડવું જોઈએ. વ્યક્તિ પાસેથી વ્યક્તિગત માહિતી, બેંક વિગતો મેળવીને મોટી રકમ ઠગતા હોય છે. ડિજિટલ અરેસ્ટ ઠગાઈમાં મુખ્યત્વે વયસ્ક નાગરિકો, વડીલો, મેં તમને અગાઉ કહ્યું એમ ટેકનોલોજીથી અજાણ લોકો નિશાન બનતા હોય છે. એક તો વડીલો બને છે અને ટેકનોલોજીથી અજાણ હોય એ લોકો પણ નિશાન બનતા હોય છે. તેઓ સરળતાથી ભયભીત થઈ જાય છે, ઠગોની વાતોમાં આવી જાય છે, જેનાથી તેઓ મોટી રકમ ગુમાવે છે. તો હવે એના માટે પગલાં શું ભરવા? અજાણ્યા જે કોલ્સ છે અને મેસેજ જે છે એનાથી સાવચેત રહો.
કોઈ અજાણ્યા વ્યક્તિના કોલ કે મેસેજમાં પોતાના વ્યક્તિગત કોઈ પણ માહિતી શેર ન કરો. સરકારી અધિકારીઓની ઓળખ ચકાસો. કોઈ વ્યક્તિ પોતાને સરકારી અધિકારી ઓળખાવે છે તો તેની ઓળખ અને અધિકારી ચકાસો. એનો હોદ્દો શું છે, એ ક્યાંનો છે, આસપાસના કોઈ પણ જો હોય તો તમારા વાયા આપણા તો હવે તો મોબાઈલ છે, તો એના સાથે તમે સંપર્ક કરો કે ભાઈ આવા નામનો કોઈ વ્યક્તિ છે, નથી એટલે તરત જ એને ફસાવી દેવાનો. સ્થાનિક પોલીસને જાણ કરો. આવા કોઈ શંકાસ્પદ ઘટનાની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસને કરો. સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ કરો. ભારતીય સરકારના સાયબર ક્રાઇમ પોર્ટલ www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો. ડિજિટલ અરેસ્ટ, તો એમાં અર્થ જે છે એ છે કે ઠગ વ્યક્તિને ફોન, મેસેજ કે વિડીયો કોલ દ્વારા જે છે એને ધમકાવે છે, એને બ્લેકમેલ કરે છે. વ્યક્તિને ફરજપૂર્વક વિડીયો કોલ પર રાખવામાં આવે છે, તેને ડરાવવામાં આવે છે અને કેમેરા સામે રહીને સહકાર આપે નહીં તો ધરપકડ થશે. ઉદાહરણ તરીકે તમારું આધાર કાર્ડ ડ્રગ્સ કેસમાં વપરાયું છે. જો તમે ડિજિટલ અરેસ્ટમાં છો તો આવા કલ્પિત આરોપો, જે આરોપો તમને ખબર જ નથી કે શું છે, તો શા માટે ગભરાવો છો? આ બાબતે કંઈ પણ તમને એવો ફોન આવે, કોઈ પણ મેસેજ આવે તો તરત જ પોલીસને જાણ કરો. કોઈને પણ પૈસા ના આપો. અને મેં નીચે લિંક મૂકી છે ગવર્મેન્ટની જે સાઇટ છે એના ઉપર ફરિયાદ નોંધાવો. તો મિત્રો બસ આટલું જ. ચેતતા નર સદા સુખી, આ છેલ્લી કહેવત સાથે વિરામ લઉં છું. નમસ્કાર, હું જામ જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ ગુજરાત.